આ દાડમ છે, આ દાડમને હું અલગ અલગ 9 રીતે ખાઈ શકું છું. એવી જ રીતે ભક્તિના 9 સ્વરૂપો છે જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. જેમાં પહેલું છે શ્રવણ. શ્રવણ એટલે ભગવાનનું નામ, ગુણ અને લીલા સાંભળવી અને ઉપદેશ સાંભળવા. આ સાંભળીને પોતાના જીવનમાં ઉતારવા. ત્યાર પછી આવે છે કીર્તન. ભગવાનનું નામ અને મહિમાનું ગાન કે વર્ણન કરવું. ગાવાની સાથે સાથે ભગવાનની મહિમાને પ્રેમથી વ્યક્ત પણ કરવું. ત્યાર પછી આવે છે પાદ સેવન. પાદ સેવન એટલે ભગવાનના ચરણોની સેવા કરવી અને વિનમ્ર સેવા ભાવ રાખવો. અહંકાર છોડી અને ભગવાનની સેવા અને આશ્રય ભાવ સાથે જોડાઈ જવું. ત્યાર પછી આવે છે અર્ચન, એટલે કે ભગવાનની પૂજા અને અર્ચના કરવી. ત્યાર પછી આવે છે સ્મરણ. ભગવાનનું હૃદયથી અને મનથી સ્મરણ કરતું રહેવું. ત્યાર પછી આવે છે વંદન, જેમાં ભગવાનને નમન કરવું, પ્રણામ કરવું અને સ્તુતિ કરવી. માત્ર શરીરથી નમવું પૂરતું નથી, મનમાં પણ વિનમ્રતા લાવવી સાથે સાથે. ત્યાર પછી આવે છે દાસ્ય. પોતાને ભગવાનનો દાસ કે સેવક માનીને ભગવાનની સેવા કરવી. હું અહંકારથી નહીં પણ સેવા ભાવથી જીવવા માંગુ છું એવું જીવન જીવવું. ત્યાર પછી આવે છે સખ્ય, જેમાં ભગવાન સાથે મિત્રનો ભાવ રાખવો, મિત્રનો સંબંધ રાખવો. પોતાના સુખ, દુઃખ, પ્રશ્નો કે મનની વાતો એ ભગવાન સાથે મિત્રની જેમ શેર કરવી, વહેંચવી. ત્યાર પછી આવે છે અંતિમ આત્મનિવેદન, જેનો અર્થ એવો કઈ થાય છે કે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરવાનો ભાવ હોવો. આ નવધા ભક્તિના જે 9 પ્રકાર છે, 9 અલગ અલગ રીતે ભક્તિ કરે છે, એમાં તમે મને જણાવશો કે તમે કઈ રીતે ભક્તિ કરો છો, કોમેન્ટ કરીને. આવા જ બીજા વિડીયો જોવા માટે મને એટલે કે નયન બલદાણીયાને ફોલો કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.